એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મારા કલેજા જેવા જમકુડા અને જમકુડીઓનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણની અંતર્ગત અલંકાર ભાગ 4 વિશે આજે મિત્રો આપણે વાત કરવાની છે. અગાઉ આપણે 1, 2 અને 3 ભાગ જે જોયા હતા અને આજે આપણે ભાગ 4 વિશે જે છે એ વાત કરવા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ના મેસેજ આવે, સર ચોથો ભાગ ક્યારે અપલોડ કરશો? તો આજે આપણે એનું શૂટ કરીએ છીએ. ચાલો ભાગ 4 વિશેની માહિતી છે જોઈએ અને એના અલંકારો વિશે ભણીએ. હવે અર્થાલંકાર જે છે આપણને ખબર છે કે અત્યારે આપણે અર્થાલંકાર જે છે ભણી રહ્યા છીએ. આની પહેલાનો એટલે કે ભાગ 3 છે એ અર્થાલંકારનો આપણે વિડીયો જોયો હતો. અર્થાલંકારની અંદરમાં અર્થની ચમત્કૃતિ હોય અને અર્થાલંકારની અંદરમાં આપણે મુખ્ય ગણીએ તો ઉપાલંકાર, પછી રૂપક અલંકાર ની જે ખાસ કરીને વાતો કરી હતી, બરાબર. તો હવે આગળ આપણે બીજા અલંકારો જે છે એ પણ જોઈએ. ઉત્પ્રેક્ષા અલંકાર છે. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર હોય એટલે કે શું દર્શાવશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર જે છે, બરાબર, એની અંદરમાં તો કે જાણે, રખે, શકે, સા અને દિશે, બરાબર. સા એટલે ઉત્પ્રેક્ષા અને સી એટલે ઉપમા. શું થાય આ યાદ રાખજો. સી એટલે ઉપમા અને સા એટલે ઉત્પ્રેક્ષા. યાદ રાખવાનું. સા દિશે જેવા શબ્દો આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે, બરાબર. આવા શબ્દો આવે ત્યારે શું બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે ઉત્પ્રેક્ષા અલંકારની અંદરમાં શું હોય? તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. શું છે ભાઈ? તો ઉપમેય અને ઉપમાન, બરાબર, બે એક જ છે. એવી સંભાવના, શંકા કે કલ્પના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એવી શું કીધું છે? સંભાવના, શંકા કે કલ્પના. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો ઉપમેય અને ઉપમાન. હવે અહીંયા જે છે ને, દમયંતીનું મુખ અને ચંદ્ર શું છે? આ બે એક જ છે, બરાબર. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે. શું આવે છે? એવી સંભાવના, શંકા કે કલ્પના જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. મોટા ભાગે મેં અગાઉ વાત કરી હતી કે 99.99% જે છે કયો અલંકાર જે છે એ તો કે સોરી કયો શબ્દ છે જોવા મળશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકારના બધા જ ઉદાહરણો છે એની અંદરમાં તમને જાણે શબ્દ છે એ જોવા મળશે. 99.99% જાણે શબ્દ જે છે એ જ એની અંદરમાં આપવામાં આવ્યો હશે, બરાબર. એટલે ખાસ શોર્ટમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખજો. ઉત્પ્રેક્ષાની અંદરમાં જાણે, રખે, શકે ની સંભાવના દર્શાવવામાં આવી હોય તો ઉપમેય છે, ઉપમાન છે એવી સંભાવના છે દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે, બરાબર. હવે અહીંયા જુઓ, પેલું ઉદાહરણ આપણે જોવાનું છે. રખે ને વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થાય. રખે, રખે એટલે શું? રખે એટલે કદાચ. તો શું છે? સંભાવના કીધી કે જો વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થાય, બરાબર છે. ત્યાર પછી શકે, શશી બિંબ પૂઠે તારા એવો શોભે માટી હાર. શકે, શકે એટલે શું? તો કે પણ સંભાવના છે, બરાબર. બની શકે એવું, બરાબર. શશી બિંબ પૂઠે તારા એવો શોભે માટી હાર, એવું બની શકે, બરાબર. તો અહીંયા સંભાવના છે એની વાત કરી. ત્યાર પછી લોચન તેના જાણે પદમ પાંદડી, બરાબર. લોચન, લોચન એટલે શું થાય ભાઈ? તો કે નેત્ર. તેના જાણે, જાણે તો એ પાછી સંભાવના દર્શાવી છે. પદમ પાંદડી કે ના લોચન છે, નેત્રો જે છે એ કમળની પાંદડી જેવા છે. કેવા છે ભાઈ? કમળની પાંદડી જેવા. ખરેખર આવા નેચર રખાય નહીં ને કમળની પાંદડી જેમ હે ને હાઈલા જઈને કોક તોડતા જાય, બરાબર, તો આખું વગરના થાય. આપણે એ ધંધા કરાય નહીં. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. જુઓ, મોટા ભાગના ઉદાહરણની અંદરમાં સાહેબ તમને કીધું તો એમ જ જાણે, જાણે, જાણે જોવા મળશે, બરાબર. હવે તમને મોટા ભાગના ઉદાહરણ છે એમાં જાણેમાં જોવા મળશે કે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા, બરાબર. કે કાયાનું સરોવર છે જાણે હેલે ચડ્યું હોય એવું લાગે છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. શું કીધું છે? દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર, બરાબર. અહીંયા સંભાવના દર્શાવી છે. દમયંતીનું મુખ જે છે પૂનમના ચંદ્ર જેવું છે એવી સંભાવના છે, બરાબર. મુખ જ છે એવું નથી કીધું. એક રૂપ આવી જાય તો શું આવી જાય? તો પાછો રૂપક આવી જાય. દમયંતીનું મુખ ચંદ્ર છે તો શું થઈ જાય? તો કે રૂપક અલંકાર થઈ જાય. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો કયો થઈ જાય? તો કે ભાઈ એ ઉપમા અલંકાર થઈ જાય. તમને એવું પૂછે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અને સૂર્ય જેવું તેજસ્વી છે, હે, તો ઈ માલોપમા અલંકાર થઈ જશે, બરાબર. આવી વાત છે. એટલે થોડીક નાની નાની બાબતો છે અને ધ્યાનમાં રાખી અને આપણે ભણીએ તો વાંધો આવે નહીં, આપણો બેડો પાર થઈ જાય, બરાબર. ચાલો
મન જાણે પવનની ગતિ. બરાબર, મન છે એ જાણે પવનની ગતિ હોય એવું લાગે, અને મનની ગતિ એવી જ હોય. અહીંયા બેઠા હોય, વિડીયો લેક્ચર આપણે જોતા હોય ત્યારે મન ક્યાંનું ક્યાં ફરતું હોય કે જેઠાલાલના બબીતા શું કરતા છે. બરાબર, હવે ઈ તારે ક્યાં કરવાની છે પૂરા, તું અહીંયા જો ને. એટલે મન જાણે પવનની ગતિ. બરાબર, પવનની ગતિ જેવું મન છે. જાણે સંભાવના દર્શાવી. શું દર્શાવ્યું છે? ત્યાર પછી હૈયું જાણે હિમાલય. હૈયું, હૈયું એટલે શું? તો કે આપણું હૃદય જે છે ને જાણે હિમાલય જેવું છે. બરાબર, એવી સંભાવના છે. હૈયું હિમાલય જેવી સંભાવના દર્શાવે છે એમાં, પણ હિમાલય જેવું છે નહીં. ઘણા એના આપણે કહેતા ને કે અધૂરિયા જીવ વડે, હે ને, કોકની પાસે બીડી ઊંચી ની માગીને પીતા હોય, પાછો ગામમાં વટ કરતો હોય, મૂછે આમ તાવ ઘર ભેગી નો થાય, માર છે કોક તને. હૈયું જાણે હિમાલય, આવી લુખી લઈશું આપણને ભટકી જતી હોય. હવે એટલે અહીંયા શું છે? સંભાવના દર્શાવી. જાણે રખે શકે, યાદ રાખજો સાહેબ, જાણે રખે શકે આવી જયારે સંભાવના દર્શાવી હોય તો શું કહેવાય? તો કે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. બીજું એક ઉદાહરણ તમને આપું કે વરતો જાણે બાવળિયાનો ઠૂઠો. લ્યો, વરતો જાણે બાવળિયાનો ઠૂઠો. એક જ મિનિટ. વળતો જાણે બાવળિયાનો ઠૂઠો. શું કીધું છે ભાઈ? બાવળિયાનું ઠૂઠું હોય ને એના જેવો વરને કીધો. બરાબર, અને બેન તો જાણે હે ને આકાશમાંથી અપ્સરાની જેમ ઉતરા હોય એવું લાગે. વળતો જાણે બાવળિયાનો ઠૂઠો. જાણે, બરાબર, અહીંયા જો સંભાવના કીધી, વર છે એના જેવો હોઈ શકે એવી સંભાવના. બરાબર, અને અમારા બેન તો પરી જેવા હોય. બરાબર, આપણે આગળ ઉદાહરણ જોયું હતું ને, કે અમારી નાજુક છોકરી છે તારું નામ રટી રટીને થાકી ગઈ. અમે ક્યાં કીધું હતું અમારું નામ રટી? કેટલાય હતા બીજા, તરત અમારી માં પીણાવી. બરાબર, એટલે આ ઉદાહરણ છે શેના છે ભાઈ? ઉત્પ્રેક્ષાના છે. હા, સિંહ જાણે શિકાર કરવા નીકળ્યો હોય. શું? સિંહ જાણે શિકાર કરવા નીકળ્યો હોય. ઓલા આપણા કનુ કિંગ જેવી વાત છે. હે ને, કનુ કિંગ છે એ પણ આપણે એની મોટી મોટી સાંભળી છે. હમણાં વિડીયો બહુ જોરદાર હાલે છે કનુ કિંગ વાળો. એટલે સિંહ જાણે શિકાર કરવા નીકળ્યો, સંભાવના દર્શાવી. એ તો કઈ વોકિંગ કરવા નીકળ્યો, શિકાર કરવા નીકળ્યો એવું થોડું જરૂરી છે ભાઈ. ત્યાર પછી આપણે જોઈએ તો કાળું જે છે, કાળું જાણે આંખનો પાટો. કાળું જાણે આંખનો પાટો, અને તે જાણે પાછો શું કીધું છે? તો કે મરચાનો હતો. આવા ઢગલાબંધ ઉદાહરણ છે, જાણે વાળા તમને ઉદાહરણો છે જોવા મળે. બરાબર, રસ્તો જાણે ઝડપથી પસાર થઈ રહ્યો છે. બરાબર, જાણે સડક પણ પડખું ફરીને સુઈ ગઈ. આવા અસંખ્ય ઉદાહરણો જે છે આપણને છે જોવા મળે છે. ચાલો ત્યાર પછી સાહેબ આપણે વ્યતિરેક અલંકારની વાત કરવી છે. બરાબર, વ્યતિરેક અલંકાર એટલે શું? તો અહીંયા નામની અંદરમાં જેનો અર્થ જોવા મળે અતિરેક થાય. શું થાય ભાઈ? અતિરેક. વ્યતિરેક એટલે અતિરેક એવું થાય છે. વધારે પડતો અતિરેક થઈ જાય તોય પ્રોબ્લેમ થાય. બરાબર, એટલે અતિરેક અલંકારની જે છે વાત કરીએ. બરાબર, તો અતિરેક અલંકારની અંદર શું હોય? તો ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું ગણવામાં આવે. શું કરવામાં આવે છે? ઉપમેય જે છે એને ઉપમાન કરતા ચડિયાતું ગણવામાં આવે. બરાબર, ચડિયાતું નહીં પણ અહીંયા ચઢિયાતું આવશે. બરાબર, ચડિયાતું છે ગણવામાં આવે છે ઉપમેય કરતા. એટલે અહીંયા જે દમયંતીનું મુખ જે છે ને એને ચંદ્ર કરતા પણ વધારે સુંદર દેખાડવામાં આવે એવું હોય નહીં. છે માની લેવાનું, કવિ તો કવિ છે ભાઈ. અને ત્યાર પછી આપણે એના ઉદાહરણો ઉપર વાત કરવાની છે એટલે આપણને વધારે સ્પષ્ટ થશે. પણ ઈ પહેલા હું પાણી પી લો. જો તમને કોઈને ઉદાહરણ આવડતા હોય તમે તમારે બાટી બોલાવો કોમેન્ટની અંદરમાં, આપણને કઈ વાંધો છે નહીં. મિત્રો યાદ રાખજો, આ બધા અલંકારો છે તમને ક્યાંક ને ક્યાંક કામ આવવાના છે. આનું સતત ને સતત છે રિવિઝન કરતું રહેવું પડે પૂરું. બરાબર, ચાલો એના પછી આપણે વાત કરતા હતા એની વ્યતિરેક અલંકારની. એમાં ઉદાહરણ છે જોઈએ તો કે ઐશ્વર્યના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. હોય એવું કોઈ દી? કે ઐશ્વર્યાનું મુખ કોનું ભાઈ? ઐશ્વર્યાનું. બરાબર, અહીં ઐશ્વર્યાનું હોય, અમારે ધૃતિશાનું મુખ હોય. બરાબર, તો ધૃતિશાના મુખ પાસે ચંદ્ર પણ નિશ્ચિત લાગે. ધૃતિશાબેન આ વિડીયો જોતા જોતા રાજી રેડ થઈ જાય. બરાબર, ગોતો ધૃતિશાબેન ને. ચંદ્ર પણ નિશ્ચિત લાગે છે એના મોઢા ઉપર. એટલું બધું તેજ છે. નકરા મેકઅપ ના ઠઠારા છે, એના સિવાય કાંઈ નહીં. બરાબર, એકવાર જો મેકઅપ ધોઈને મોઢું લઈને આવી જાય તો આપણે 10 દિવસથી ઊંઘ આવે નહીં, રાતે ઉઠી જાય, ઝબકારો થાય. એટલે શું છે ભાઈ? તો કે અતિરેક કરી નાખો. હાવ એવું હોય નહીં.
તલવારથી તેજ તેની આખલડીની ધાર. બોલો, તલવાર કરતા એની આંખોની ધાર છે ને એ તેજ છે. એવું બની શકે તલવાર કરતા એની આંખોની ધાર હોય? બરાબર, તો કે સાહેબ કંઈક ના દિલ ઘાયલ કરી નાખ્યા છે, બરાબર, તલવારની આંખોની જે ધાર છે એનાથી, બરાબર, એટલે એને તેજ કીધી છે. તલવારથી તેજ તેની આખલડીની ધાર છે. ઉપમેય જે છે ને એના ઉપમાન કરતા ચડિયાતું બતાવ્યું છે. સમજે જ ભાઈ? આ બધા જ ઉદાહરણની અંદરમાં તમને જોવા મળશે. ત્યાર પછી રમેશની વાણી અમૃતથી મીઠી છે. કેવી છે ભાઈ? રમેશની વાણી, બરાબર. હવે રમલો જે છે ને આખા ગામમાં બે બે કટકા ગાયડું બોલતું હોય. શું બોલતું હોય ભાઈ? છતાંય ગામના એના ભાઈબંધુ એના રમલાની વાણી મીઠી જ લાગતી હોય, બરાબર. એટલે રમેશની વાણી અમૃતથી મીઠી, એવું બને કોઈ દી? કોઈ દી નો બને ભાઈ. હે, રમલો કે ને ઓલા સમુદ્ર મંથન માંથી નીકળ્યો તો અમૃતથી મીઠી એની વાણી હોય. હે, એટલે રમેશની વાણી અમૃતથી એ મીઠી જ. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવ્યું. બોલો, હવે ત્યારે કયો અલંકાર બનશે? તો કે વ્યતિરેક અલંકાર બનશે. પછી આપણે સુદામાના વૈભવ વાળી વાત કરી હતી અગાઉના વિડીયોની અંદરમાં. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. તમને ખબર છે સુદામા જે છે એની પાસે કાંઈ નતું, ફૂટી કોડી નથી, બરાબર, ઠનઠન ગોપાલ હતા. જયારે કુબેર તો સાહેબ ધનનો દેવતા છે. અહીંયા શું કીધું? હે, કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ? કુબેરની શું ઓકાત છે સુદામાના વૈભવ આગળ? હે, એ તો એની પાસે સાહેબ ભાઈબંધ હતો. એટલે આ ભાઈબંધની છે ને, એ ભાઈબંધી જે છે એની મોજ જ અલગ છે. હે, અમારે જેમ જાની ભૂરો, હે, ભૂરો દદી રાઈ નહીં, છતાંય ભૂરો ને જાની તમારે નોખા ન પડે બે. એટલે આ બધા ઉદાહરણો છે ભાઈ વ્યતિરેકના. ત્યાર પછી છે અનન્વય અલંકાર. પણ અનન્વય અલંકાર જોતા પહેલા સાહેબ હું એમ કહું હજી એકાદ બે ઉદાહરણ છે આપણે તમને યાદ અપાવી દઈએ, બરાબર, એટલે તમને છે મજા આવ્યા રાખે. આપણે પેલું બોટાદ કરની એક રચના છે કે ગંગાના નીર તો વધે ને ઘટે રે લોલ, એથી મીઠો તે સોરી વધે ને રેલોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. માતાનો પ્રેમ છે ને એનો પ્રવાહ સરખો હોય. ગંગાના નીર કદાચ વધી જાય ને ઘટી જાય એવું બને. આવું વ્યતિરેકની એક ઉદાહરણ જે છે આપણે છે જોયું. પછી કોમળથી કમળું બેનીનું અંગ છે. કેવું છે? કોમળથી કોમળું બેની જે છે એનું અંગ છે. બને એવું? કોમળ કરતા જે છે બેનીનું અંગ જે છે કોમળ હોય? ન હોય ભાઈ, બરાબર. પણ અહીંયા જે છે અતિરેક થઈ ગયો છે, બરાબર. તો અતિરેકની વાત છે. હજી એકાદું તમને એનું ઉદાહરણ આપું તો કે ભૂખથી ભૂંડી ભીખ છે. ભૂખથી ભૂંડી ભીખ છે, બરાબર છે. ભૂખ લાગે ને એના કરતા કોકની પાસે આમ હાથ લાંબો કરો ને સોમાન સોમાન અણાઈ જાય છે. એટલે આ બધું વ્યતિરેક અલંકાર છે આપણને દર્શાવે. બીજી તમને વાત કરીએ તો જે વ્યતિરેક અલંકાર હોય ને સાહેબ એની અંદરમાં શું હોય તો કે સરખામણી દરેકની અંદરમાં હોવી જોઈએ, પણ અતિશયોક્તિ હોવી જોઈએ નહીં. સરખામણી થવી જોઈએ. અતિશયોક્તિ થઈ જાય તો એ પાછો અતિશયોક્તિ અલંકાર થઈ જાય, બરાબર. ચાલો એના પછીનો આપણે અલંકાર જોઈએ અનન્વય અલંકાર, બરાબર. અનન્વય અલંકારની અંદરમાં શું હોય તો કે એની વાત કરીએ ભાઈ. ઉપમેયની સરખામણી કરવા, ઉપમેય સાથે જ કરવામાં આવે. ઉપમેયની સરખામણી કોની સાથે કરવામાં આવે? ઉપમેયની સાથે જ, બરાબર. શું કામ એની સાથે કરવામાં આવે? તો કે એની સરખામણી કરવા યોગ્ય કોઈ ઉપમાન મળતો નથી, બરાબર. હારો મૂર્તિઓ ન મળે, બરાબર, તો પછી એના લગ્ન ગમે એની હારે કરી દેવામાં આવે, કે એના લગ્ન એની હારે જ કરી દેવામાં આવે એમ વાત છે, ગમે એની હારે નહીં, બરાબર. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા પોતાની સાથે જ સરખામણી કરવામાં આવે છે, બરાબર. ચંદ્રની સરખામણી કરવા યોગ્ય કોઈ ચંદ્ર નથી મળતો એટલે આપણે શું કહીએ છીએ? એને ચંદ્ર એટલે ચંદ્ર એમ કહીએ છીએ. એની સરખામણી એની સાથે જ કરી દઈએ છીએ, બરાબર. પછી માની લો કે ભૂરો આપણા ગામની અંદરમાં છે, બરાબર. ભૂરો આપણા ગામની અંદરમાં છે તો ભૂરાની સરખામણી કરવા યોગ્ય કોઈ ભૂરો મળતો નથી તો આપણે શું કહીએ છીએ? ભૂરો એટલે ભૂરો. ચંપક ચોટલી એટલે ચંપક ચોટલી. આ બધા મારા પ્રિય પાત્રો જ ભાઈ. એટલે તમને એમ લાગે કે સાહેબ હું વારંવાર ચંપક ચોટલી ભૂરો લઈને બેઠા, બરાબર. તો એની સરખામણી કરવા યોગ્ય કોઈ વ્યક્તિ નથી મળતી ત્યારે એની સરખામણી ખુદ એની સાથે જ કરી દેવામાં આવે ત્યારે એને અનન્વય અલંકાર બાપુજી કહેવામાં આવે છે. ચાલો જોઈએ આગળ. બે વસ્તુ અલગ હોય ત્યારે ઉપમા અલંકારમાં ઉપમેય અલગ હોવા જોઈએ, બરાબર. હવે અહીંયા છે ને થોડી ભૂલ છે ભાઈ. બે વસ્તુ અલગ હોય ત્યારે ઉપમા અલંકારમાં ઉપમેય અલગ હોવા જોઈએ. અલગ હોય ત્યારે ઉપમા અલંકારની વાત છે, પણ અહીંયા આપણે ઉપમા નથી જોવાનું. ઓકે, અહીંયા એક વસ્તુ એવી કીધી છે કે બે વસ્તુ અલગ હોય ઉપમા અલંકારની અંદરમાં. જ્યારે અહીંયા શું છે? એક જ વસ્તુ છે અને એની હારે જ સરખામણી કરવામાં આવે છે. ત્યારે ઉપમાની અંદર બે અલગ અલગ વસ્તુ હતી, બરાબર. એ વાત અહીંયા છે કહેવા માંગે છે. જોઈએ આપણે ઉદાહરણ આગળ. કાઠિયાવાડની મહેમાન ગતિએ કાઠિયાવાડની મહેમાન ગતિ. આવો કોક દી તમારા કાઠિયાવાડની અંદરમાં ભગવાને ભૂલો પડ્યો હતો તો આપણે તો શું છે એટલે એ કાઠિયાવાડની સાહેબ મહેમાન ગતિ છે. ઓરોનો રોટલો હોય,
બરાબર, હારે દહીં હોય, લસણની મીઠી ચટણી હોય, તીખી ચટણી હોય, મીઠી ન હોય પણ લાગે મીઠી આપણને, ભાવથી ભોજન પીરસાતા હોય ને એટલા માટે. એટલે કાઠિયાવાડની સાહેબ મહેમાન ગતિ. બરાબર, ત્યાર પછી ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. ગીલા જેવો કોઈનો છકડો નતા. જયંતિ ગોયલની અગાઉના લેક્ચરમાં વાત કરી હતી, જોરદાર 10મા ધોરણના અભ્યાસક્રમમાં સાહેબ આ પાઠ આવતો. વાંચજો, હાથમાં આવે તો. છકડો પાઠ છે. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. બરાબર, અહીંયા જુઓ, ગીલાનો છકડો એટલે અહીં એની હારે સરખામણી કરવા ગયો કોઈ ઉપમાન મળતું જ નથી સાહેબ. એટલે એની સરખામણી એની હારે જ કરી દેવામાં આવે છે. એને શું કહેવાય છે તો કે અનન્વય અલંકાર કહેવાય છે સાહેબ. ત્યાર પછી જિંદગી એટલે જિંદગી. શું થાય? જિંદગી એટલે જિંદગી. હવે એના જેવું બીજું કશું જ નથી, પણ યોગ્ય રીતે, સારી રીતે માણતા આવડે. આ સમય ખરેખર જીવવા જેવો છે અત્યારની પેઢીને, પણ માણતા આવડે ને જીવતા આવડે તો. બરાબર, પછી માતે માં. બરાબર, અહીંયા જો અનુસ્વાર નો આવે ભાઈ, આ ખોટું. મા તે માં, આ માં એટલે ની અંદર થાય. હવે અહીંયા અનુસ્વાર કાઢી નાખ્યો એટલે માતે માં. માની સરખામણી માં સાથે થઈ શકે, એની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે નહીં. બરાબર, ભગવાનને એના ખોડાની અંદરમાં રમવા માટે સાહેબ આવવું પડે, એટલે ઈ માં છે સાહેબ. અને ગાંધીજી એટલે ગાંધીજી, એના સિવાય કોઈ નહીં. બરાબર, સ્વર્ગનો ઇન્દ્ર એટલે સ્વર્ગનો ઇન્દ્ર. બરાબર, મનેખ જેવા મનેખને કપરો કાળ આવે છે, અને દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. એના જેવું બીજા કોઈનું અત્યાર સુધી મુખ થયું નથી. એટલે સાહેબ અનન્વય અલંકારની અંદરમાં હજી એમ કહું છું, એટલે અનન્વય અલંકાર જે છે ને સાહેબ, એની અંદરમાં ઉપમેય અને ઉપમાન જે છે એની સરખામણી નથી, પણ ઉપમેયની ઉપમેય સાથે સરખામણી છે. એટલે એને અનન્વય અલંકાર જે છે મિત્રો કહેવામાં આવે છે. બરાબર, પછી આપણે ઘણી વાર કહેતા હોય બકો એટલે બકો ભાઈ, હે ને અમારે, અને ટાઈગર એટલે ટાઈગર. આવા ઘણા બધા જે છે ઈ આની અંદરમાં ઉદાહરણો લઈ શકાય. મિત્રો અત્યારે આટલું રાખીએ, પછી ફરી મળીએ છીએ આના પછીના અલંકાર ભાગ 5 ની અંદરમાં.